હવે ઇન્ડસ્ટ્રીયલની એન્જિનિયરિંગની વ્યાખ્યા આપણે જોઈ ઓલરેડી કે માનવ, મશીન અને મટીરિયલની બનેલી એવી સિસ્ટમ કે જેમાં સુધારા સાથે સંબંધ ધરાવતા ટેકનિકલ વિષયને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કહે છે. મીન્સ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ અ કન્સર્ન વિથ ડિઝાઇન, ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓફ મેન, મશીન એન્ડ મટીરિયલ. હવે જોઈશું નીડ, સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. હવે મેં પહેલાં જ કીધું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો મુખ્ય હેતુ એટલે પ્રોડક્ટિવિટીમાં વધારો કરવો. તો આપણે જોઈએ હવે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ નીડ એટલે કે એની જરૂરિયાત, સ્કોપ એનું કાર્યક્ષેત્ર અને ઇમ્પોર્ટન્સ એટલે કે એનું મહત્ત્વ, એટલે કે કાર્યક્ષેત્ર, ઉપયોગિતા અને મહત્ત્વ. નીડ, સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ હેઝ વેરી વાઇડ સ્કોપ એન્ડ એપ્લિકેબલ ટુ ઓલમોસ્ટ એવરી ફિલ્ડ. હવે સમજી લો, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય, એની બધા જ સાથે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સંકળાયેલું છે. કારણ કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એટલે પ્રોડક્ટિવિટીમાં વધારો કરવો. પ્રોડક્ટિવિટીમાં વધારો કોણ કરવાના ઈચ્છતું હોય? કઈ બધી જ ફિલ્ડના હોસ્પિટલ હોય, હોટલ હોય, ગમે તેમાં એમને પ્રોડક્શન કઈ રીતે તમે મેનેજ કરશો? તો જે હોસ્પિટલમાં રહેલો સ્ટાફ છે એમને યુટિલાઇઝ મેક્સિમમ કઈ રીતે કરશો? હોટલમાં રહેલો સ્ટાફ છે એને યુટિલાઇઝ કઈ રીતે કરશો? એ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો ભાગ છે. મતલબ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ દરેક ફિલ્ડ સાથે સંકળાયેલું છે. કોઈ પણ હોય, સર્વિસ ફિલ્ડ હોય કે મેન્યુફેક્ચરિંગ ફિલ્ડ હોય. એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ હેઝ વેરી વાઇડ સ્કોપ એન્ડ એપ્લિકેબલ ટુ ઓલમોસ્ટ એવરી ફિલ્ડ વે લાર્જ સ્કેલ ઓફ હ્યુમન એક્ટિવિટી આર રિક્વાયર્ડ. મતલબ જ્યાં આગળ માણસોની જરૂર, મતલબ મોટો એવો સ્ટાફ હશે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની જરૂર પડશે. હવે ઓલવેઝ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો એમ શું છે? તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો આપણે એમ ભણ્યા કે 3M. ફરીથી એકવાર 3M ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ મતલબ કે આપણે 3M જોવાના છે: મેન, મટીરિયલ અને મશીન. મેન, મશીન અને મટીરિયલ એ ત્રણેયમાં આપણે એફિશિયન્ટલી વધારો કરવાનો છે. એમની પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીઝ કરવાની છે, એમની ક્વોલિટી પણ ઇન્ક્રીઝ કરવાની છે. પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવાની છે, ક્વોલિટી ઇન્ક્રીઝ કરવાની છે, એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવાની છે, સાથે મિનિમાઇઝ કરવાનો છે. શું? કોસ્ટને મિનિમાઇઝ કરવાનો છે. તો એ બધું જ આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આવશે. તો એ નીડ થયું. નીડમાં તમે પોઈન્ટ વાઇઝ તો ઘણું બધું લખી શકો છો કે ઇટ ઇઝ યુઝડ, મતલબ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ ઓલવેઝ એમ્સ ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી, ઇન્ક્રીઝિંગ ક્વોલિટી, ઇન્ક્રીઝિંગ એફિશિયન્સી, મિનિમમ ધ વેસ્ટેજ ઓફ હ્યુમન એન્ડ મટીરિયલ રિસોર્સ. એનો જે વેસ્ટેજ છે આપણે ઘટાડવાનો છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં લિમિટેડ, મતલબ ઇન અ સ્ટાર્ટિંગ ફોર્મ, જ્યારે શરૂઆતમાં ઉદ્યોગોની શરૂઆત થઈ ત્યારે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ લિમિટેડ હતું ટાઈમ સ્ટડી સાથે. મતલબ આપણે ખાલી ટાઈમ સ્ટડી જોડે સ્ટડી કરતા હતા, પણ ધીમે ધીમે દરેક ફિલ્ડમાં, મેન્યુફેક્ચરિંગ ફિલ્ડ હોય, સર્વિસ ફિલ્ડ હોય, કોઈ પણ ફિલ્ડમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એ મુખ્ય ભાગ ભજવે છે. કારણ કે એવી કઈ વસ્તુ છે જે મેન સાથે ના સંકળાયેલી હોય, મશીનના સાથે સંકળાયેલી હોય અને મટીરિયલ સાથે ના સંકળાયેલું હોય? જે વસ્તુ મેન સાથે સંકળાયેલી હોય, મટીરિયલ સાથે સંકળાયેલી હોય અને મશીન સાથે સંકળાયેલી હોય, ત્રણેય વસ્તુ જેની સાથે સંકળાયેલી હોય ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની જરૂર આપણને પડશે, આપણે જાણીએ છીએ. પણ મેઇન બેઝિક કોન્સેપ્ટ જોઈ લઈએ કે નીડ, સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આવું તો તમે પોઈન્ટ વાઇઝ ઘણું બધું લખી શકો છો. પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સમજવું હોય તો તમે આ એક બ્લોક ડાયાગ્રામથી સમજી શકો છો, જે તમારે ડ્રો કરવાનો છે એક્ઝામમાં જો પૂછાય તો. હવે જુઓ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કોને કહેવાય? તો ઇફેક્ટિવ યુઝ ઓફ મેન, મશીન, મટીરિયલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ ટેકનોલોજી. એનાથી ફાયદો શું થશે? ઇફેક્ટિવ યુઝ કરશો તો ફાયદો શું થશે? તો એની પ્રોડક્ટિવિટીમાં શું થશે? વધારો થશે. ક્વોલિટી ઇન્ક્રીઝ કરવાની છે, પ્રોડક્ટિવિટી, એ બધું ઘણું બધું લખી શકો. પણ ફાઇનલ જે પ્રોડક્ટ છે આપણી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એ છે ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીઝ થવું જ જરૂરી છે. અહીંયા મેન જોઈએ, મેન સાથે સંકળાયેલું છે. તો ઇફેક્ટિવ ઓફ યુઝ ઓફ મેન. હવે તમે ઇન્ડસ્ટ્રીમાં 15 કારીગરો રાખેલા છે, તો 15 કારીગરોને યુટિલાઇઝ કરવા મેક્સિમમ, એ તમે આ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગથી શીખી શકો છો. તમારી જોડે 5 મશીનો છે તો 5 મશીનને યુટિલાઇઝ કરવા એ તમે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગથી શીખી શકો છો. તમારી જોડે મટીરિયલ યુઝ થાય છે, તમે મટીરિયલ લાવ્યા છો, રફ મટીરિયલ, રો મટીરિયલ છે આપણી જોડે, એનાથી આપણે ફાઇનલ પ્રોડક્ટ હજુ બનાવવાની છે,
ફાઇનલ પ્રોડક્ટ હજુ બનાવવાની છે. તો એ રો મટીરિયલને પણ તમારે યુઝ કરવો છે પ્રોપર યુટિલાઇઝેશન, તો એનો યુઝ થશે. હવે તમારા પાસે જે બિલ્ડિંગ છે, લેન્ડ છે, સ્પેસ છે, એનો પ્રોપર યુઝ કરવો છે મેક્સિમમ, તો એના માટે પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ યુઝ થાય છે. ટૂંકમાં આ બધી જ વસ્તુ કરીને આપણે એકંદરે તો શું કરીએ છીએ, પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરીએ છીએ. તો એ થયું નીડ, સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ. ગમે તે પોઈન્ટ તમે લખી શકો છો, કોઈ જ ઇસ્યુ છે નહીં. નીડમાં પણ એ જ આવશે, સ્કોપમાં બી પણ એ જ આવશે, અને ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં પણ એ જ આવશે. છેલ્લે તો આપણને એક જ મેન ખબર છે કે શું પ્રોડક્ટિવિટીમાં વધારો કરવાનો છે. ઓકે, હવે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ અ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ વિચ ઇઝ કન્સર્ન વિથ ફિગરિંગ આઉટ હાઉ ટુ મેક ઓર ડુ થિંગ્સ બેટર. કોઈ પણ વસ્તુ છે તો તમે બેટર કઈ રીતે ડિઝાઇન કરશો એ આપણને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ દ્વારા ખ્યાલ આવે છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર્સ હેવ ધ ટાસ્ક ઓફ રિડ્યુસિંગ પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો કરવાનો છે, એફિશિયન્સીમાં વધારો કરવાનો છે, અને પ્રોડક્ટની ક્વોલિટીમાં પણ વધારો કરવાનો છે. હવે એવું નથી કરવાનું કે પ્રોડક્ટની ક્વોલિટી ઘટાડી દો તમે અને પ્રોડક્ટિવિટી વધારી દો, એનાથી આપણને લાંબા ગાળામાં નુકસાન જશે. સર્વિસમાં સુધારો કરવાનો છે, વર્કરની હેલ્થ એન્ડ સેફ્ટીમાં પણ સુધારો કરવાનો છે. હવે એવું નહીં કે તમારી પાસે 12 કારીગર છે તો 12ને 18 કલાક જોબ કરાવડાવો અને પછી તમારી પ્રોડક્ટિવિટી વધારો. એનાથી શું થાય, બ્રેક પડશે, બીમાર પડશે. આથી ઇન શોર્ટ તમારી જે આખી પ્રોડક્શનની લાઇન છે, આખી પ્રોડક્શન લાઇનમાં મેક્સિમમ યુટિલાઇઝેશન કરવાનું છે. પ્રોડક્શન લાઇનનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરવાનું છે. એમાં બધી જ વસ્તુ આવી ગઈ. પ્રોડક્શન કોસ્ટ આવી ગઈ, ઇન્ક્રીઝ એફિશિયન્સી આવી ગયું, ક્વોલિટી પ્રોડક્ટની આવી ગઈ, વર્કરનું હેલ્થ એન્ડ સેફ્ટી બી આવી ગયું, અને સર્વિસ બી આવી ગઈ. ટૂંકમાં બધા જ પોઈન્ટને ધ્યાનમાં લઈને આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ નીડ, સ્કોપ અને ઇમ્પોર્ટન્ટ ડિફાઇન કરી શકાય છે. ટૂંકમાં બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો યુઝ થાય છે. હવે જોઈ લીધું આપણે કે હેલ્થ એન્ડ સેફ્ટી, એ સિવાય પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટને બી નુકસાન ના થવું જોઈએ, એ બી ખાસ કે લાંબો ટાઈમ તમારી પ્રોડક્ટ ચાલશે નહીં, એન્વાયરમેન્ટને નુકસાન થશે તો. કમ્પ્લાઇંગ ધ ગવર્મેન્ટ રેગ્યુલેશન, ગવર્મેન્ટના નોર્મ્સ તો પાલન કરવા જ પડશે, નહીં તો તમારું મેન્યુફેક્ચરિંગ અટકશે. એ બધું જ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં બ્રાન્ચમાં ધ્યાનમાં લેવામાં છે. ટૂંકમાં બધી જ ફિલ્ડ સાથે સંકળાયેલું છે, જ્યાં મની, મટીરિયલ, એનર્જી અને અધર કોમોડિટી, એટલે કે મટીરિયલ અને મશીન, એ બધાનો જ્યાં યુઝ થાય છે, બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ યુઝ થાય છે. મતલબ એનો નીડ, સ્કોપ અને જરૂરિયાત થઈ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો ઓબ્જેક્ટિવ. એનો આમ તમે બધા ક્વેશ્ચન જોશો તો સેમ લાગશે તમને, પણ તમારે અલગ અલગ રિપ્રેઝન્ટ કરવા પડશે. જેમ કે પેલો ડાયાગ્રામ ડ્રો કર્યો એ નીડ, સ્કોપ અને ઇમ્પોર્ટન્સ માટે ડ્રો કરવાનો છે. એ જ રીતે ઓબ્જેક્ટિવ પૂછે તો તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે. તમે ગમે તે બનાવી શકો છો, લખી શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં, કારણ કે ઓબ્જેક્ટિવ એની વ્યાખ્યા પરથી જ ડિફાઇન કરેલા છે. બરાબર છે, એટલે તમારે કોઈ ઇસ્યુ છે નહીં. જેમ કે અહીંયા પહેલો પોઈન્ટ છે, આપણને ખ્યાલ છે કે એસ્ટાબ્લિશિંગ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ, એટલે કોઈ પણ તમે પ્રોડક્શન મેથડ છે એને ઇમ્પ્રૂવ કરવા, ઓપરેશન્સ મતલબ બનાવવાની જે મેથડ છે એને ઇમ્પ્રૂવ કર્યું, અને કંટ્રોલ, પ્રોડક્શન કોસ્ટનો કંટ્રોલ કરવો. આને બીજી રીતે તમે આ પણ લખી શકો કે મેન, મશીન, મટીરિયલ, એનો રિસોર્સિસ છે એને કાર્યક્ષમ અને મેક્સિમમ યુઝ કરવું. એટલે કે એસ્ટાબ્લિશિંગ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ ઓપરેશન એન્ડ કંટ્રોલિંગ પ્રોડક્શન કોસ્ટ. તમે જે પ્રોડક્શનમાં જે મેથડ યુઝ કરો છો એમાં સુધારો કરવો, ઇમ્પ્રુવમેન્ટ કરવું અને પ્રોડક્શન કોસ્ટને ઘટાડવું. ડેવલપિંગ અ વે ઓફ રિડ્યુસિંગ કોસ્ટને રિડ્યુસ કરવા માટે તમારે મેક્સિમમ જે યુઝ થતું હોય એનો યુઝ કરો. મતલબ પ્રોપર મેન યુઝ કરો, પ્રોપર મશીન યુઝ કરો અને પ્રોપર મટીરિયલ યુઝ કરો. અને એનાથી પ્રોપર એટલે એવું નહીં કે સારા મશીનો યુઝ કરવાના, ના, જે છે એને પ્રોપર યુઝ કરવાનું છે. એટલે ડેવલપિંગ વે ઓફ રિડ્યુસિંગ કોસ્ટને રિડ્યુસ કરવાની છે, તો જ તમારી પ્રોડક્ટ ચાલશે. રિસર્ચિંગ વે ઓફ ઇમ્પ્રુવિંગ એફિશિયન્સી ઓફ પ્રોસેસ. તમે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ હોય તો એની એક પ્રોસેસ હોય, એ પ્રોસેસ, એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એને રિસર્ચ કરવાનું છે. હવે તમે વિચારી લો, કોઈ એક પ્રોડક્ટ બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપની છે, એમાં એક ડિપાર્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો છે. એને એક નવી ડિફાઇન કરી લીધી, એક નવી પ્રોસેસ ડિફાઇન કરી લીધી જે માર્કેટમાં ચાલે છે, અને એને એની પ્રોડક્ટ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. તો એ ડિપાર્ટમેન્ટ પછી બેસી નથી રહેતો, એ એના પર રિસર્ચ કન્ટિન્યુઅસ રાખશે. એમાં કેમ, તો આપણે એને ઇમ્પ્રૂવ કરવાનું છે, એની એફિશિયન્સી પ્રોસેસની.
ખ્યાલ આવ્યો? એટલે ઇન્સ્ટોટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એટલે એવું નહીં કે તમે જ્યારે કંપની નાખી છે ત્યારે થોડા ટાઈમ માટે જરૂર છે, ના, કંપની નાખ્યા પછી પણ સતત એમાં ઇમ્પ્રુવમેન્ટ જરૂરી જ છે. કારણ કે તમે જાણો છો કે મોબાઈલની પ્રાઇસ ધીમે ધીમે કેટલી બધી ઘટી ગઈ છે. સ્ટાર્ટિંગમાં એક નાનું પણ મોબાઈલ લેવા જતા તો તમે 25,000 થી 30,000 કે એટલા રૂપિયા થતા હતા, તો હવે એ વસ્તુ ધીમે ધીમે ઘટી ગઈ છે. મતલબ પ્રાઇસ એની ઘટે છે. સાથે તમે જુઓ છો પહેલાં ટચ કીપેડ યુઝ થતો હતો, એની જગ્યાએ હવે શું યુઝ થાય છે? પહેલાં કીપેડ યુઝ થતો હતો, એની જગ્યાએ હવે ટચ યુઝ થાય છે. તો એ શું થયું? આપણને ઇઝી કરે છે, યુઝ જે છે એને ઇઝી બનાવે છે. પ્રાઇસ ઘટાડી દીધી છે, એપ્લિકેશન વધારે બનાવી દીધી છે. મતલબ એ શું થયું? એ બધું જ ઇમ્પ્રુવમેન્ટ છે. એ બધું જ ઇમ્પ્રુવમેન્ટ છે. એફિશિયન્સી ઓફ પ્રોસેસ, ખ્યાલ આવે છે? એ જ રીતે ઇમ્પ્રુવિંગ પ્રોડક્શન પ્રોસેસ એન્ડ સિમ્બલ્ટેનિયસ ઇન્શ્યોરિંગ વર્ક સેફ્ટી. હવે ધ્યાન આપો, આમ તમે બધા પોઈન્ટ તમને સેમ જેવા જ લાગશે, પણ તમારે 4 પોઈન્ટ લખવા જ પડશે, કારણ કે બધાનો છેલ્લે તો એક જ વસ્તુ થશે, પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ. પણ તમારે અલગ અલગ પોઈન્ટ દ્વારા એને બતાવવું પડશે. ઇન્શ્યોરિંગ વર્ક સેફ્ટી પણ જોવાની છે. મેં કીધું આગળ એમ, નકર ગેપ પડશે ને એ તમને તકલીફ કરશે. હવે આ જ રીતે બીજો ગુજરાતીમાં ઘણું બધું લખી શકો છો, એવું નહીં કે મેન મશીન મટીરિયલનો પ્રોપર યુઝ કરવો રિસોર્સિસ સાથે. ઇન્ડસ્ટ્રીમાં માનવીય પ્રવૃત્તિ મતલબ મુશ્કેલીઓ જે પ્રોબ્લેમ થતા હોય એને સોલ્વ કરવા અને કાર્યક્ષમ બનાવવા. હવે કોઈ કારીગરોને તકલીફ પડતી હોય તો તમે સામે એ તકલીફને નિવારીને એના એફિશિયન્સીમાં વધારો કરી શકો છો. એ જ રીતે કોઈ મશીન છે એ એકદમ બગડી ગયું છે તો એને બદલીને પણ તમે ઇમ્પ્રોવાઇઝ કરી શકો છો. ઇન્ડસ્ટ્રીમાં દરેક પદ્ધતિને સુધારીને સરળ બનાવવાની એ પણ એક ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો ઓબ્જેક્ટિવ છે. ઇન્ડસ્ટ્રીની ઉત્પાદન ક્ષમતામાં વધારવું એ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો ઓબ્જેક્ટિવ છે. પ્રોડક્ટનું ઉત્પાદન ખર્ચ ઘટાડવું, પ્રોડક્શન કોસ્ટ ઘટાડવી એ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એ તમારી રીતે તમારે જેટલા પણ પોઈન્ટ લખવા હોય એટલા લખી શકો. ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં. ઓકે, તમને ખ્યાલ આવી ગયો?